ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો આજે દિરાવી જાય છે સુરત. ઓકે, તો 3 વાગ્યાની ટ્રેન છે, મૂકવા જવાની છે. તો અહીંયા આટા ફેરા કરી રહી છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી તો જો કપડાં કેલવા મીડી છે અત્યારે. કપડાં ધોવાઈ ગયા, સુકાઈ ગયા. એક હુકાઈ ગયો, બીજો પાછો હુક્યો. બીજો ઘાણો, એક ઘાણો સુકાઈ ગયો. ઓકે, અને બોલો कैसा फीलिंग है? फीलिंग तो कैसा होगा? હું કે છે છોકરાઓ એટલા કપડા કાઢે ને, લે કપડા ધોયા જ કરું. નો કાઢું તો વાંધો, કાઢું તો વાંધો. હું તો પીછે ને મેં ટીંગાડેલા કપડા હોય એ લઈને ધોઈ નાખે, અને અત્યારે એમ કહે છે કે છોકરા એટલા કપડા કાઢે. બબે ગાણવા મશીન. હું ઘણી વાર એમ કહું કે જીન્સ છે ને 2-3 દિવસ પહેલા લઉં તો એ ધોઈ નાખે, પછી મને કહે છે કે કપડા એટલા કાઢે. 12 કિલોનું મશીન લીધું છે, તોય 2 ગાણવા કરવા પડી. કેટલા કપડા થતા હશે બોલો? તો પછી એમને ઉતાવળ એટલે એક ગાણો કાઢી નાખે, બીજો ગાણો બધાનો આવે મોડો હા, એટલે કાઢવો પડે, એટલે બીજો થાય. બાકી 12 કિલોમાં હમાઈ જ જાય કપડા. નહીં બેસ હોય ને હાલે. એવું છે કે ચાલો ગાઈસ, પપ્પા અત્યારે ગયા છે બહાર કામે, અને અત્યારે એક મસ્ત ગિફ્ટ મોકલી છે, એકદમ ક્यूट. સો જો તમને દેખાડીએ. सीटी आ गई. सीटी हूँ बोला है કરીએ જા કરી. क्या बन रहा है? ચણા. चना. चालसे पब्लिक को चलेगा ना सिटी का आवाज चलेगा. ये आऊँ છે મકોડો તો નતો, બીજું કઈ હતું મેં તો મારી કાલ મકોડો હતો ત્યાં ક્યાં રસોડામાં. ઈ તો હોય આ તમારે. એવું પૈસા મકોડો તો કઈ સાપ થોડી હતો, એવી તો મકોડાથી પૈસા પૈસા નહીં, આપણે તરબૂચ ને એવું બધું કાપતા હોય ગળી વસ્તુ, એટલે મકોડા ખાય કીડીયું થાય ઉનાળાની. ઈ ક્યાં જાય ગરમીના? આપણે તો ઘરની એસી કરીને દઈ દેવી. તો કીડીથી ધન પૈસા આવે તો મકોડાથી શું આવે? કહેજો કોમેન્ટમાં. એક જ મકોડો હતો. નાનો હતો So- તે ખબર છે? અરે નાનો હતો ને ત્યારે કેતો આંગળીમાં રમતો હતો ને નાના ઓલું પાણી કા ઓસરીમાં. હા, તો મકોડો સોટી ગયો, એનું મોઢું કપાઈ ગયું, પણ મકોડો નો ઓલો થયો, ઉખડ્યો જ નહીં. બોલ. તો તારા હાથમાં હાલત થઈ હશે. પણ એવું જોયું મમ્મી, મકોડો જિંદગીમાં એક જ વાર કરડે, કેવડો પણ આવડો મોટો મકોડો હતો. પણ એ ચોટી જાય મૂકે ને ઈઝીલી. અને એનું એનું મોઢું કપાઈ ગયું. મોઢું પથ્થર જેવું થઈ નીતિન ગયું. મામા એ કોકે ખેંચ્યો ને, મોઢું કપાઈ ગયું, પણ ઈ મકોડો નો ઉખડ્યો. હું રોયો છે જબરો. કેટલો રોયો, બહુ રોયો. મકોડો 6 કરડ્યો ને મહિનાનો હતો ને, એટલે જ જાડો થઈ ગયો. કોટડિયા પર આવતો ને તે રમતો ત્યાં. આ જાડો એટલે જ થઈ ગયો છું. શાકભાજી સુરત લઈ જવું છે તમારી? નહીં, લોકો સુરત થી અહીંયા આવે, અહીંયા થોડું સુરત થી લઈ જાય. આપણે સુરતથી લેતા આવ્યા. તો લીમડો લઈ જાવ ને તારે. હા લીમડો તોડ દે લે. લીમડો તોડ દો. ચાલો પેલા મારું કામ પતાવી લો, પછી લીમડો તોડ દો. ઓકે, હાલો ગાઈસ. તમે લોકો પૂછો છો ફેસ ક્રીમ નું અને વેઇટ લોસ નું, ઓ જલ્દી જ એના પર કામ ચાલી રહ્યું છે. વેઇટ જોયું કેટલું ઘટ્યું મમ્મી? 2 કિલો. 2 કિલો. 10 દિવસમાં 2 કિલો. 10 જ દિવસમાં મારું 2 કિલો વજન ઘટી ગયું છે. હમણાં તમને વિડીયો તમને દેખાડું. મારું 90 kg અને 500 ગ્રામ હતું. ભાખરી બંધ. આજે 88 kg અને 400 ગ્રામ, એટલે મારું 2 કિલો અને 100 ગ્રામ ઘટી ગયું છે. ભાખરી ચાલુ, રોટલી ચાલુ, બધું ખાવાનું એમ જ છે. બસ મેં બહારનું બંધ કરી દીધું, અને જે આયુર્વેદિક જે મારો ઉપચાર છે એ કરું છું, બસ એના સિવાય કંઈ જ નહીં. એટલે જલસા કરતાં મારો વજન ઘટાડી રહ્યો છું. હજુ પણ 10-15 દિવસ જોઈશ. સો 5-10 દિવસમાં હજી વધારે વજન ઘટશે ને તો હું તમને કહીશ. બાકી એવું નહીં કરું કે યાર મને એકને ઘટે ને પછી 2 લોકો ના ઘટે ને તમને ખોટું બીજો કોઈ પ્રોબ્લેમ થાય. એટલે પ્રોપર હું મારા પર ચેક કરું છું, મમ્મી પર ચેક કરું છું. ક્રીમ પણ જો, ક્રીમનો તો સારી અસર છે. સો ક્રીમ બી તમને 2-3 દિવસમાં હું તમને કહી દઈશ. ઓકે ચાલો ભાઈ. તો તમે લોકો કમેન્ટ કરો છો કે અમને નામ આપો ક્રીમનું, વેઇટ લોસ કરો છો એનું નામ આપો, તો કહી દઈશ. થોડી ધીરજ રાખો. આટલી બધી ધીરજ કરી લીધી, આટલી બધી પ્રોડક્ટ યુઝ કરી લીધી, તો આ નુસ્ખા માટે થોડો વેઇટ. ઓકે, પણ મિસ ના કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી નહીં કરી હોય તો કોઈ વિડીયોમાં હું જો બોલી જઈશ આવી રીતે આ ક્રીમ છે, ફેસની ક્રીમ આ રીતે લગાવવાની, યા તો પછી વેઇટ લોસ માટે આ રીતનું વસ્તુ ખાવાની, આ રીતનું જે આયુર્વેદિક છે એ બધું મિક્સ કરીને લગાવવાનું, ખાવાનું, તો પછી એ મિસ થઈ જશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, બધા વિડીયો જોવા પડશે, તો જ ખ્યાલ આવશે. ઓકે બોલો જી. શું બોલું? બોલો. શું બોલું? મૂંઝાઈ જાય છે? છોકરી જાવું છે તારે? તો લઈ જાવ, તને બી મૂંઝાઈ ગઈ છું. ચાલ જોડે. તું મૂંઝાઈ ગઈ, હું કેમ મૂંઝાણો? નહીં આયા બી આવવાનું. યા તું મૂંઝાઈ ગઈ છે, હું બી મૂંઝાઈ ગયેલો જ છું. હું બોલ. આજે મેં કોઈની કમેન્ટ જોઈ હા. કે આદિત્ય અને પૂજાના વ્લોગ કેમ નથી આવતા, તો એ તો ભાઈ અમને નહીં ખબર, પૂછવું પડશે. મારી વાત થઈ હતી પણ વ્લોગનું તો વાત નહીં થઈ. એટલે એ લોકોનું છે ને આવી રીતનું જ છે કે કેશોદ હોય અમદાવાદ હોય, કેશોદ હોય અમદાવાદ હોય, અને એ લોકોનું વધારે શૂટ ને બધું હોય છે. સો કદાચ એ રીઝન છે. મારી વાત થઈ હતી ત્યારે એમ વાત થયેલી આ રીતની.
एलईडी लगाओ बिजली बचाओ ચાલો સો ફાઇનલી દિરાવી જઈ રહી છે સુરત ઓકે સો હવેથી દિરાવી બ્લોગમાં નહીં આવે નહીં દેખાય થોડા દિવસ પછી દેખાશે હવે નહીં દેખાય હા થોડા દિવસ નહીં લો પછી આવવા માટે જવું પડે ને. તો ચાલો બધા બાય બાય કહી દે દિરાવીને બાય દિરાવી બાય બાય. ત્યાં સુધી બ્લોગ મસ્ત જોતા રહેજો અને હું પાછી આવું ત્યાં સુધીમાં 2 લાખ સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ યુટ્યુબમાં આપણે બરાબર. સો 194 તો થવા આવી ગયા છે તો 6000 જેવા જ આપણે હવે ખૂટે છે તો જલ્દીથી શેર કરો અમારા વિડીયોઝને લાઈક કરો અને હિરોઈન કહ્યું કે સુરત જઈને ક્લિપ મોકલે શું મને સંભળાતું નહીં ક્લિપ્સ સંભળાતું નહીં જ સંભળાય તને હાલો બાય બાય કહી દે બાય ઓકે બાય.